નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજયકુમાર પટેલ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચોરીઓના ગુનાને શોધી કાઢવા તેમજ આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ હોય જે સંદર્ભ હિંમતનગર મુખ્ય મથક હિંમતનગર સાબરકાંઠા નાયબ પોલીસ અધિક્ષક પાયલ એચ સોમેશ્વરના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાન્ડ કંટ્રોલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ કે રાવતનાઓના સુપરવિઝન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ દિલીપસિંહ વિશ્વપાલસિંહ વિક્રમસિંહ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાંઠા ટીમ દ્વારા હિંમતનગર શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગમાં કરતા આજરોજ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અરજી આવક નંબર 3902/2023 તારીખ 31/12/2023ના આધારે અત્રેના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે સોનાનું બ્રેસલેટ ગુમ થવા બાબતે અરજદાર પ્રિયાંક કુમાર અમૃતભાઈ પટેલ રહેવાસી યશસ્વી બંગલો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા નાઓએ આવતા તેઓના જણાવ્યા મુજબ સવારના 11 વાગ્યાની આસપાસ યશસ્વી બંગલોની આસપાસ ગાડીમાંથી ઉતરતા બ્રેસલેટ પડી ગયેલ, જે બ્રેસલેટ એક એક્ટિવા ચાલકે રસ્તા ઉપરથી ઉપાડી મૂળ માલિકને પાછો આપવાના હેતુથી પોતાની પાસે રાખેલ અરજદારને બ્રેસલેટ ન મળતા તે બાબતે અરજદારના જણાવ્યા અનુસાર અત્રેના નેત્રમના હિંમતનગર રિલાયન્સ લોકેશનના ડિટેક્શન ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક એક્ટિવા ચાલક જેના આરટીઓ રજિસ્ટર નંબર GJ09DL 9623નું જણાઈ આવેલ તેમજ ICMS પાર્ટલમાંથી આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ચેક કરી મોબાઈલ નંબર મેળવી ફોન કરી એક્ટિવા ચાલકને અત્રેના કમાન્ડ એન્ડ કંટ્રોલ એન્ડ ખાતે બોલાવતા એક્ટિવા ચાલકે બ્રેસલેટ મૂળ અરજદારને પરત આપેલ, જે વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા બ્રેસલેટ શોધવામાં સફળતા મેળવી, જે બ્રેસલેટ મૂળ માલિકને પરત કરતા મદદરૂપ થયેલ. આમ સાબરકાંઠા જિલ્લાના નેત્રમ શાખા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સીસીટીવી કેમેરાના આધારે સોનાનું બ્રેસલેટ કિંમત 5 લાખ શોધવામાં સફળતા સાંપડેલ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.